હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. સૌને મારા સવારમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હા, ખાસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે હર હર મહાદેવ. તો જુઓ મિત્રો, પાછળનો નજારો, ખેતર અમારા લીલાછમ પડ્યા છે અને ખરેખર ચોમાસાનું વાતાવરણ એટલું સરસ લાગે કે ચારે તરફ હરિયાળી છે ને, સુંદર. મોસમ પણ બહુ સારો છે, સરસ ઠંડી ઠંડી હવા ચાલી રહી છે. અને અહીંયા પીંસુ અને આ એના પપ્પા હુતા હે. એમને હુરવા દો, કેમ કે હજુ આપણે એમનો ટાઈમ થયો નથી. પીંસુભાઈને પછી આપણે ઉઠાડીએ, કેમ કે હાલ ઉઠવાના હે જ નહીં, રાતે વહેલા ઉઠતા નહીં. સાહેબે જો સુંદર મજાની ઊંઘ લે. અહીંયા અંશુને સ્કૂલ મૂકવા માટે જો ચા અને આ એનો નાસ્તો પણ રેડી છે, એટલે એને હવે નાસ્તો અને ચા આપી દઈશું એટલે જશે સ્કૂલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ. આમ દેખો તો ખરી, આમ નહીં દેખું. શું કરો ફોનમાં? હવે ઉઠ્યા રાતે શિખર કેટલા વાગ્યા સુધી જાગતા હતા? 2-3 તો વાગ્યા હતા ના. હવે ઉઠ્યા. સાહેબ તૈયાર થઈ ગયા તો વહેલા વહેલા નાહી ધોઈને. ક્યાં ઉપડી ગાડી? હગાઈમાં જવું. અમને નહીં લઈ જવાના? તમારે ઘેર રહેવાનું, કોણ કોણ કરશે? એ વાત સાચી. અમે તો કામવાળી હો કે. હા, આ બાજુ મારા પ્રિન્સ કુમાર રેડી થાય છે સ્કૂલ જવા માટે. થઈ ગયા ફટાફટ? હા. હે પિન્સુ, જલ્દી કરો, જલ્દી લેટ થશે ભાઈ બેટા. ખાવું નહીં તારે? ચા પી લીધી એટલે ચાલશે હે ને? ચલો થઈ ગયું સટી. લે હું હરખું કરી આલું ઉપર. અને આ બાજુ મારા પ્રિન્સ કુમારનું ટિફિન પણ પેક થઈ ગયું છે. હા, એના લીધે આ બધું થયું. ખીલ ને ભીલ ને થાય. હવે ગયડા છે તો બધું થાય. હું કોઈ ગયડો નહીં. બધું બતાવજો કેવું નહીં જડ. જાઓ વહેલા આવજો પાછા. બહાર તો નહીં આવું. ફોન કરો એટલે આવી જજો. જાઓ બજાર. નહીં પહેરાતા ફીટ પડે. મોજા ના હોય તો સારું નહીં? પગ ગરમી થઈ જાય ને. હા, મજા આવે. હવે તો ધોળા ધોળા પગ થઈ ગઈ તમારા બેટા. મોજા પહેરો ને એટલે નહીં? તો જો પગ કેટલા વાઈટ થઈ ગયા. પેલા તું રમતો એટલે નજર લગાડ્યું. પહેલા તો ગંદા હતા, હવે મસ્ત થઈ ગયા પગ. જો વ્હાઈટ હે ને. ચલો બેટા જલ્દી કરો બેટા. તો ગાઈઝ કાઢ્યો છે કપડાનો સેલ. કપડાં કાઢ્યા છે તડકે તપવા, પણ જો પાછા વાદળ આવી ગયા છે એટલે અમારું કોઈ કામ આવે નહીં. પાછા આને અંદર લેવા પડશે, એને હમણાં ચાલુ થઈ જાય વરસાદ. હેલો મિત્રો, જો બધા સૌના કામે જતા રહ્યા. 2 છોકરા સ્કૂલ ગયા, લલિત ગયા છે બહાર. મેં કપડાં સુકાવા બહાર મેલ્યા, કેમ કે આ તડકો નીકળે તો મને એમ લાગતું બધા તપાડી અને પછી કબાટમાં મેલું. પણ મને એક આદત છે કે ભીના કપડાં કોઈ દિવસ કબાટમાં મૂકતી નથી. તડકો નીકળે એટલે તપાડીને ભાઈ, એટલે આટલા બધા કપડાં ભેગા થયા હતા એટલે મેં કીધું આ તપાડી અને પછી ફાઇનલી એને અંદર મૂકી દઉં.
પણ કંઈ મેળ આવ્યો નહીં. હવે લાગે છે કે વળીને વરસાદ ચાલુ થઈ જાય એટલે વળીને બધા ભેગા કરશો, પાછા ઘરમાં નાખશો, એટલે આખો દિવસ આપણો આમને આમ નીકળી જાય. जोरदार स्वागत हो रहा है, शानदार जोरदार तालियों के साथ कपिल कुमार और जानवी. क्या बात है, बहुत प्यारा सा नजारा. खबर परिवार में दो परिवारों का प्यारा सा मिलन होने जा रहा है, जानवी और कपिल कुमार के जरिए. आप देख रहे हैं शानदार एंट्री. यहाँ पर बहुत प्यारा सा नजारा नजर आ रहा है, बहुत खूब. અને આજે આ કપડાનો ઢગલો વધારે હોવાથી આજે મશીન ચાલુ કરી છે અને મશીનમાં પાણીનું પ્રેશર ઓછું આવે. તો જો આ જુગાડ કર્યો છે. મશીનવાળા ભાઈ આવ્યા હતા, સર્વિસવાળા, એને પૂછ્યું હતું કે પાણીનું પ્રેશર આવે એટલે કે આવી રીતના અંદર ચાલુ કરી દેવાનું. હવે અંદર લિક્વિડ નાખી અને પછી મશીન હું ચાલુ કરી દઈશ. ગયું છે અને હવે હું જાઉં છું ઘરે. વરસાદ પણ આવે છે દેખો, અને સરસ મજાનું આયોજન હતું, બહુ મજા આવી આયોજનમાં, અને મેં જમી લીધું ને હવે હું જાઉં છું ઘરે. કુમાર આજે આવી ગયા છે ઘેર, ફંક્શનમાં જઈને આવ્યા છે. મજા આવી ગઈ. અમને તો ના લઈ ગયા ને, મજા તમે એકલા જ લીધી ને. મજા મોડી શું તને, તારું ઘરનું કામ ગુણ કરે લઈએ. હા, તો પતી જાત 10 મસ્ત આયોજન હતું. શું ખાઈને આયા? ખાવાની વાત છોડ, આયોજન બહુ મસ્ત હતું. મસ્ત હતું. તો મિત્રો જુઓ, અમે ખાવા બેસી ગયા છીએ. મારે શ્રાવણ મહિનો છે એટલે હું રાત્રે એકટાણું કરું છું અને ત્રણેય જણા બેસી ગયા. લલિતનું કોઈ ઠેકાણું નથી, એ કે મારે આવવાનું લેટ થશે. અમે ત્રણેય બેસી ગયા જમવા. બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અમારા વિડીયોમાં કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.